નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજનો આપણો ટોપિક છે ભારતના એક રાજ્યના નામ વિશે। મિત્રો, અહીં આગળ તમે પાછળ નકશામાં જોઈ શકો પશ્ચિમ બંગાળ। મિત્રો, ભારતનો આ ભાગ કહેવાય પૂર્વ, તો પૂર્વ ભાગમાં પશ્ચિમ બંગાળ નામ કઈ રીતના પડ્યું હશે આ પશ્ચિમ બંગાળ, તો નામ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ ભાગમાં જોઈશું। ચલો શરૂઆત કરીએ। મિત્રો, તમે આ વાત જાણવી હોય તો ઇતિહાસથી આપણે શરૂઆત કરવી પડશે। મિત્રો, ઘણા વર્ષો પહેલાં પ્રાચીન ભારતમાં યુરોપના જે દેશ હતા એ આગળ પશ્ચિમી દેશમાં તાપમાન ખૂબ નીચું હોય એટલે ઠંડી કેવી હોય, વધારે પ્રમાણમાં હોય, એટલે એમને ગરમ કપડાં અને ગરમ મરી મસાલાની જરૂરિયાત હશે। હવે એ લોકો આ ગરમ કપડાં અને ગરમ મસાલા ખરીદવા માટે મુખ્ય વેપાર એમનો ક્યાં આગળ હતો, તો ભારતમાં હતો। એ સમયનું ભારત એટલે મિત્રો અખંડ ભારત, જેમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, ચીન, આ બાજુ ચીનનો જે તિબેટનો ભાગ હોય તે અને શ્રીલંકાનો સમાવેશ થતો, બાજુમાં મ્યાનમાર અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થતો। તો એ લોકો અહીં આગળ ગરમ મરી મસાલાની કાપડ ખરીદવા માટે ભારત આવતા અને સાથે પોતાનો વેપાર પણ કરતા। મિત્રો, તે આગળ સીધા ભારત આવતા। કોન્સ્ટેન્ટિનોપલ નામની જગ્યા હતી એ તુર્ક લોકોએ પછી જીતી લીધી, એટલે એમને ના પાડી દીધી કે તમે એ આગળથી વેપાર કરવા જવાનો નહીં। હવે વેપાર વગર તો એમને ચાલે એવું નહોતું, ગરમ કપડાં અને મસાલા જોઈએ એમ જ હતું, એટલે એમને શું કર્યું, દરિયાઈ માર્ગ શોધવાની ફરજ પડી। મિત્રો, વાસ્કો દ ગામાએ શું કર્યું, ભારતની અંદર આવવા માટે દરિયાઈ માર્ગની તપાસ કરી અને દરિયાઈ માર્ગ શોધ્યો। એક પછી એક પ્રજા ભારતમાં આવતી ગઈ વેપારના અર્થે। તમે યાદ રાખી શકો મિત્રો, PDEF, P એટલે પોર્ટુગલ, પછી આવશે D એટલે ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો, આ ચાર પ્રજાથી ભારતમાં વેપારના અર્થે આવેલી હતી। તમે અહીં આગળ જોઈ શકો, યુરોપના દેશમાંથી શરૂ કરી અને દરિયાઈ માર્ગે ભારત સુધી પહોંચ્યા। બાજુમાં તમે જુઓ, એક એક પ્રજાતિ ભારતમાં આવી। એમાં મિત્રો આજે આપણે મુખ્ય વાત કરીશું અંગ્રેજો વિશે, કારણ કે આપણે પશ્ચિમ બંગાળ નામનો ઇતિહાસ જાણવો હોય તો અંગ્રેજોનો ઇતિહાસ પણ જાણવો ખૂબ જ મહત્ત્વનો છે। મિત્રો, અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના અર્થે આવવાનું હતું, એટલે તેઓ એમને બ્રિટનમાં રાણી એલિઝાબેથ પાસે પરવાનગી માગી। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથ પાસેથી પરવાનગી મળી, એના પછી વેપારના અર્થે ભારત આવે। હવે ભારતમાં એમને વેપાર કરવાનું શરૂઆત કર્યું। સૌપ્રથમ એમને સુરત બંદર ખાતે ઉતર્યા અને સુરત એટલે ગુજરાતથી એમને વેપાર કરવાની શરૂઆત કરી, હાલ હું અત્યારનો સમયનું ગુજરાત। ત્યાંથી વેપાર કરતાં કરતાં આવ્યા તે દક્ષિણ ભારતમાં અને પછી તે આવ્યા આગળ પૂર્વ ભારતમાં। પૂર્વમાં એમનો બાંગ્લાદેશ, અત્યારે જે આપણે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ છે ત્યાં આગળ બંગાળ પ્રેસિડેન્સી હતી અને તેમની મુખ્ય રાજધાની હતી કોલકાતા। ત્યાં આગળ એમને વેપાર શરૂ કર્યો। મિત્રો, હવે ઇતિહાસમાં આવશે પ્લાસીનું યુદ્ધ। પ્લાસીના યુદ્ધના કારણે અંગ્રેજોએ શું કર્યું, તો ભારત પર એમની પકડ મજબૂત બનાવી। ધીરે ધીરે આ લોકો વેપારના અર્થે ભારતમાં આવેલા હતા, પણ વેપારનો અર્થ છોડી અને ધીરે ધીરે એમને રાજકારણમાં પ્રવેશ કર્યો। મિત્રો, અહીં આગળ હતા અંગ્રેજો, એમની ઉપર હતા ફ્રેન્ચો। અંગ્રેજોએ શું કર્યું, એક કોઠી સ્થાપી અને એની આજુબાજુ કિલ્લેબંધી કરી। કિલ્લેબંધી કેમ કરી, તો એની ઉપર હતા ફ્રેન્ચ, એમને કોઠી સ્થાપી અને એમને પણ આજુબાજુ કિલ્લેબંધી કરી। એકબીજા પર હુમલો ના થઈ શકે એટલા માટે સાવચેતીના ભાગરૂપે કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી। બંગાળના અને આ ભાગના તેના રાજા હતા સિરાજ ઉદ દૌલા। મિત્રો, સિરાજ ઉદ દૌલા જે રાજા હતા એ રાજાને જાણ કર્યા વગર આ કિલ્લેબંધી કામકાજ શરૂ કર્યું। હવે એ વાતની ખબર રાજાને પડી। જ્યારે સિરાજ ઉદ દૌલાને એની ખબર પડી તો સિરાજ ઉદ દૌલાએ અહીં આગળ આ કોઠી એની આજુબાજુ કિલ્લેબંધી જે કરવાની હતી એ કામને રોકવા માટેનું ફરમાન જાહેર કર્યું। ફ્રેન્ચ લોકો મિત્રો દક્ષિણ ભારતમાં અમે હારતા હતા એટલે એ લોકોએ કામ બંધ કરી દીધું, કારણ કે જો તેઓ પણ હારતા હતા ને અહીં આગળ રાજાના વિરુદ્ધ કામ કરશે તો રાજા એમને કાઢી મૂકશે, એટલે એ પણ કામ એમને બંધ કરી દીધું। અંગ્રેજો મિત્રો, અંગ્રેજોની સત્તા કેવી હતી, થોડી મજબૂત હતી, જેમના કારણે એ કોઠરીની આજુબાજુ કિલ્લેબંધી કરવાનું એમને શરૂ રાખ્યું। ફરી એ વાતની જાણ થઈ રાજા સિરાજ ઉદ દૌલાને, તો જાતે સિરાજ ઉદ દૌલા એ લશ્કર લઈ અને ત્યાં આગળ જાય છે અને ત્યાં જે અંગ્રેજ અધિકારીઓ જે આનું કામ કરતા હોય, કામ કરતા અંગ્રેજ અધિકારીઓને તે પકડી અને કાર કોઠરીમાં પૂરી દે છે। પાછળ તમે જોઈ શકો મિત્રો, એ આગળ આ જે રૂમ હતો એમાં એક બારી હતી, એક દરવાજો હતો, જેમાં 146 જેટલા અંગ્રેજ અધિકારીઓને બંધ કરી દેવામાં આવે છે। હવે આ વાતની જાણ થઈ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવને, તો રોબર્ટ ક્લાઇવ એ આગળ આ રાજાને મળવા આવે છે અને રાજા સિરાજ ઉદ દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે ઘણી વાટાઘાટો થઈ અને એના પછી જ્યાં અંગ્રેજોને પૂરી દીધા હતા એમને છોડવાની વાત થઈ। બીજા દિવસે જ્યારે એ આગળ આ કાર કોઠરી એટલે બ્લેક હોલ
જ્યારે એ રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે એની અંદર 123 લોકોનું મોત થયેલું હતું. ખાલી 23 લોકો જીવતા હતા. હવે આ વાત જ્યારે રોબર્ટ ક્લાઇવને ખબર પડી ત્યારે રોબર્ટ ક્લાઇવે મનમાં રાજા સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને રાજાની હત્યાનું એક કાવતરું ઘડ્યું. મિત્રો, રાજાની હત્યાનું જે કાવતરું ઘડવામાં આવ્યું એમાં ડાયરેક્ટ રાજાને મારી શકાય એમ નહોતું. તો કેટલાક રાજાના જે નજીકના મિત્રો, નજીકના સંબંધીઓ હોય અથવા તો એમના જે સેનાપતિ હોય એ સેનાપતિ એક પછી એક ફોડવામાં આવે. રૂપિયાની લાલચ આપવામાં આવી, ગાદીની લાલચ આપવામાં આવી. એ રીતના એમના માણસોને આ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ દ્વારા ફોડી નખાયા. બીજું ગયું, સિરાજ ઉદ દૌલા હતા, એમની માતા અને એમની બેન એટલે એમની માસી. એમની માસી ખુદ અંગ્રેજોના પક્ષમાં હતી. મિત્રો, હવે આ જે બ્લેક હોલની ઘટના બનેલી હતી એ 20 જૂન 1756ના દિવસે બનેલી હતી. હવે આનો બદલો લેવાનું નક્કી કર્યું. બદલો લઈ આનો જે સેનાપતિ હતો એ મૂળ સેનાપતિને રોબર્ટ ક્લાઇવે પોતાના પક્ષમાં કરી લીધો. પ્લાસીનું યુદ્ધની ઘોષણા કરવામાં આવી. મિત્રો, 23 જૂન 1757ના દિવસે પ્લાસીનું યુદ્ધ થયું. 23 જૂન 1757ના દિવસે, જેમાં એક બાજુ રાજા હતા સિરાજ ઉદ દૌલા અને બીજી બાજુ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ. અહીંયા આગળ રાજાનું સૈન્ય હતું 50,000, જ્યારે બાજુમાં રોબર્ટ ક્લાઇવનું સૈન્ય હતું 3,000. એમાં 2200 ભારતીય હતા, 800 અંગ્રેજો હતા. મિત્રો, રાજાને જ્યારે યુદ્ધ ચાલતું હતું એ સમયે ખબર તો પડી કે અહીંયા આગળ દારમાં કંઈક કાઢવું છે. એટલે રાજાને જ્યારે ખબર પડી કે અહીંયા આગળ એમનો સેનાપતિ મીર જાફર ફૂટી ગયેલો છે એટલે રાજા યુદ્ધ છોડીને ભાગવા ગયા. જ્યારે યુદ્ધ છોડીને ભાગ્યા ત્યારે અહીંયા આગળ મીર જાફર જે સેનાપતિ હતો, મીર જાફર એનો દીકરો હતો મિરન. એ મિરન દ્વારા રાજાની હત્યા કરવામાં આવી. રાજાની હત્યા થઈ એટલે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને જે વચન આપેલું કે રાજા જ્યારે મૃત્યુ પામશે એના પછી અહીંયા આગળ બંગાળનો નવાબ હું તમને બનાવીશ, તો એ રીતના બંગાળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવે છે. મીર જાફર મિત્રો જ્યારે બંગાળનો નવાબ બન્યો એના પછી 24 પરગણાની સત્તા એ અંગ્રેજોને આપવામાં આવી. એટલે અંગ્રેજોએ ભારતમાં પોતાની રાજસત્તાનો મજબૂત પાયો જો નાખ્યો હોય તો પ્લાસીના યુદ્ધથી નાખ્યો. હવે એમને સત્તા મળી ગઈ. મીર જાફર જે થોડા કડક હતા, જે અંગ્રેજોએ ધારેલું હતું કે આપણે રાજ કરીશું, રાજ કરી શકતા નહોતા. એટલે અંગ્રેજોએ શું કર્યું, આ મીર જાફરને પોતાની સત્તા પરથી હટાવી દીધા અને એમનો જમાઈ હતો મીર કાસિમ. તો મીર કાસિમને બંગાળની ગાદી પર બેસાડ્યા. હવે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો. એટલે ફરી મીર કાસિમને હટાવી અને ફરીથી મીર જાફરને ગાદી પર બેસાડ્યો. હવે 1757ના યુદ્ધથી અંગ્રેજોએ શું કર્યું, તો જે બંગાળમાં અને આજુબાજુના ભાગ ઉપર કર ઉઘરાવવા માટેની સત્તા મળી એટલે પ્રાયો નાખી દીધો રાજકારણમાં. એના પછી 1764માં ફરીથી બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થઈ. એટલે સંપૂર્ણ ભાગ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સંપૂર્ણ ભારત પર રાજ કરવા લાગી. આ ભારત તમે જોઈ શકો, અખંડ ભારત, એના પર સંપૂર્ણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો કરી લીધો. મિત્રો, 1939 થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના કેટલાક દેશોએ ભૂખમરાની કગારી પર આવી ગયા. જર્મનીના 4 ભાગ પડી ગયેલા હતા. હવે આપણે જાણીએ છીએ બીજા વિશ્વયુદ્ધમાં શું થયું. એના પછી આ જે ઇંગ્લેન્ડની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત આવી તેમને પોતાના દેશમાં પરત જવાનું થયું. હવે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના દેશમાં પરત જશે એ સમયે ભારતે પોતાનો વહીવટ ચલાવવા માટે અલગ બંધારણ બનાવવાની જરૂર પડશે. હવે જાય એના પહેલાં માઉન્ટ બેટન યોજના દ્વારા અને 3 જૂનની યોજના દ્વારા ભારત અને પાકિસ્તાનને અલગ પાડવામાં આવ્યા. 15મી ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો. પાકિસ્તાન પણ આઝાદ થઈ ગયો. હવે અહીં આગળનો એક ભાગ હતો જેને કહેવાય બંગાળ. મિત્રો, બંગાળ જેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થશે, બરાબર? આ બધું ભેગું જ હતું બંગાળ. હવે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગ પડ્યા એટલે પાકિસ્તાન અલગ દેશ બની ગયો. આ બાજુનો ભાગ હતો એને પૂર્વ બંગાળ તરીકે ઓળખવામાં આવ્યો, પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયો. હવે પૂર્વ પાકિસ્તાનમાં 2 લોકો હતા. એક હિન્દુ વસ્તી વધુ હતી અને બીજી હતી મુસ્લિમ વસ્તી. એટલે મુસ્લિમ વસ્તી હતી એ લોકોને આગળ પૂર્વ પાકિસ્તાનમાં રહેવા લાગી, જ્યારે હિન્દુ વસ્તી હતી એ ભારત તરફ આવવા લાગી. હવે એમાં પણ એક વચ્ચે બોર્ડર નિર્ધારિત કરવામાં આવી. 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો. એના પછી બંગાળમાં પણ એક બોર્ડર નક્કી કરવામાં આવી. ઘણી બધી મિત્રો 3 થી 4 બેઠક કરવામાં આવેલી હતી. કઈ આગળ આજે બાંગ્લાદેશ એટલે અત્યારનો બાંગ્લાદેશ એ સમયનો બંગાળ, એ બંગાળને પાકિસ્તાન સાથે જોડવું કે ભારત સાથે. ઘણી વાર એ પણ ચર્ચા થઈ કે આજે બંગાળનો આખો ભાગ હતો એને પાકિસ્તાન સાથે જોડવામાં આવે.
પછી સમય ઘટતો ગયો ને એ કેન્સલ કર્યું. પછી અહીંયા આગળ જે આ બંગાળનો જે ભાગ હતો એ બંગાળના પણ બે ભાગ પાડવામાં આવે, એક પૂર્વ પાકિસ્તાન અને જે બીજો પશ્ચિમ બંગાળ હતું એ ભારત સાથે જોડાશે. તો મિત્રો આ રીતના આ જે બંગાળ હતું એને પૂર્વ બંગાળ, જેને 1971માં બાંગ્લાદેશ તરીકે અલગ પાડવામાં આવ્યું. પૂર્વ પાકિસ્તાન એને 1971માં બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થયું. હવે બાંગ્લાદેશ આ તમે બાજુમાં જોઈ શકો, આ ભાગ હતો બંગાળનો. હવે આ બાજુ જે આ નકશો તમે જોઈ શકો, આ કયો? તો પૂર્વ પાકિસ્તાનનો ભાગ, જે 1971માં આઝાદ થયો અને બાંગ્લાદેશ બન્યું. બાજુમાં હતું પશ્ચિમ બંગાળ, એ ભારત સાથે જોડાનું. મિત્રો તમે આ દ્રષ્ટિથી જુઓ, આ રીતના આ બંગાળનો ભાગની આ બાજુ પશ્ચિમ બાજુનો ભાગ હતો એ ભારત સાથે જોડાનો. એટલે બંગાળનો કયો ભાગ એ ભારતની સાથે જોડાને? તો પશ્ચિમનો ભાગ. તો પશ્ચિમ બંગાળ એનું નામ પાડવામાં આવ્યું. ભારતના લોકેશન પ્રમાણે એનું નામ નથી પાડવામાં આવ્યું. ભારતના લોકેશનમાં જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ એ પૂર્વ બાજુ આવેલું રાજ્ય છે, પણ એ સ્વતંત્ર એક બંગાળ હતું અને બંગાળમાંથી પશ્ચિમનો ભાગ અલગ પાડ્યો અને ભારતની પાસે આવ્યો, જેને શું કહેવાય? પશ્ચિમ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી મિત્રો એના વિશે કેટલીક માહિતી, કઈ રીતના નામ પડ્યું પશ્ચિમ બંગાળ. અહીં આગળ તમે જોઈ શકો 1971માં જે બાંગ્લાદેશ અલગ પડી ગયો, પૂર્વ પાકિસ્તાન હતું એ બાંગ્લાદેશ બની ગયું અને આ પશ્ચિમ બંગાળ ભારતનું એક સ્વતંત્ર રાજ્ય બન્યું. તો આ હતો પશ્ચિમ બંગાળનો કેટલોક ઇતિહાસ. જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.